બાર સાયન્સના પરિણામ બાદ ડિગ્રી એન્જિનિયરિંગની કુલ 69,000 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઓનલાઈન પ્રવેશના 2 રાઉન્ડ બાદ રાજ્યભરની 141 એન્જિનિયરિંગ કોલેજોમાં હજુ 31,333 જેટલી બેઠકો ખાલી પડી છે. સાથે જ સરકારી કોલેજોમાં પણ કેટલીક બેઠકો ખાલી પડી છે. હાલ 41,870 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિમાં મેરિટમાં આવ્યા છે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ પૈકી જેમને પણ ફરીથી કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં કે અન્ય એન્જિનિયરિંગ ડિગ્રીમાં પ્રવેશ લેવો હોય તેઓએ ઓનલાઈન લોગિન કરી સંમતિ લેવી પડશે અને રૂબરૂમાં અમદાવાદ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એસીપીસી ઓફિસમાં જે તે નિર્ધારિત તારીખે હાજર રહેવાનું રહેશે. એડમિશનના 2 રાઉન્ડ ઓનલાઈન પૂરા થઈ ગયેલા છે. ઓનલાઈન એડમિશન અમે ક્લોઝ ડિક્લેર કરી દીધેલું છે 2 તારીખે. હવે જેટલી સીટો ખાલી રહી છે એટલે 31,333 સીટ ખાલી રહી છે. એના માટે આ વખતે સરકારી, ગ્રાન્ટ ઇન એડ, પીપીપી મોડ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ આ તમામ કોલેજોમાં જેટલી સીટો ખાલી રહી છે એના માટે ઓફલાઈન રાઉન્ડ કરવાના છે. ઓફલાઈન મતલબ કે ફિઝિકલી વિદ્યાર્થીએ દર્શાવેલ સમય અને તારીખે રૂબરૂમાં એસીપીસી બિલ્ડિંગ અમદાવાદ ખાતે હાજર રહેવાનું રહેશે. કેટલીક એન્જિનિયરિંગ કોલેજીસમાં સીટો તો ભરાઈ ગઈ છે, પરંતુ તેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ જો આઈઆઈટી કે એનઆઈટીમાં પ્રવેશ લઈને રાજ્યની ઇજનેરી કોલેજમાં બેઠક જતી કરે તો આ બેઠક ઉપર અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તક આપી શકાય. આથી પણ ઓફલાઈન પ્રવેશની પ્રક્રિયાનું મહત્વ વધી જાય છે. ખાલી રહેવાનું કારણ એ છે કે ઘણા સારી કોલેજોમાં પણ સીટો ખાલી રહેલી છે. નો ડાઉટ એમાં એડમિશન 100% થઈ ગયેલા હતા. આશરે 35થી વધુ કોલેજીસમાં 100% સીટો ભરાઈ ગયેલી હતી. પરંતુ વિદ્યાર્થીઓને કોઈ સારી કોલેજમાં તક મળી હોય, સારી કોલેજ એટલે કે નેશનલ લેવલની કોલેજ, આઈઆઈટીઝ હોય કે એનઆઈટીઝ હોય, એ બધી એડમિશન જે ડાયરેક્ટલી એમના થ્રુ ઇન્ડિપેન્ડન્ટ થતું હોય છે એના કારણે આ સીટોમાં વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ નથી કરાયું. જે બેઠકો ખાલી પડી છે તેમાં ઓફલાઈન રાઉન્ડથી આશરે 5,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની સંભાવના ઊભી થઈ છે. ખાસ કરીને પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન રાઉન્ડનો લાભ મળશે. કેમેરામેન કલ્પેશ જોશી સાથે નીરવ જોશી, ETV ન્યૂઝ, અમદાવાદ.